આવતો હવે આમ જુઓ શું નામ છે તમારું શું નામ છે તમારું શારદીબેન હા ક્યાં ના છો તમે નડિયાદ ના છો એમ ને અત્યારે રસ્તા ઉપર બેઠા હતા ને તમે ત્યાં કને હા રસ્તા ઉપર બા બેઠા હતા અહીંયા કને વાંચ ગામમાં તો ત્યાંથી બાને લઈ આવીશું બે જગ્યાએ લઈ ગઈ મંદિરે પણ કોઈ ત્યાં કને બેસવા ન દીધું એમને એટલે પછી મને કે આજની રાત તમારે ઘરે રહેવા દો મને કાલે હું કે જતી રહીશ જાપે હવે કાલે જોઉં છું કે ક્યાંક જો મળશે ને ક્યાંક તો એમને મૂકી આવીએ કાલે બા ચપ્પલ ઉતાર દો ચપ્પલ હે ઉતાર દો ચંપલ દાદા ઠંડુ કર્યું કે નહીં કર્યું ઠંડુ કર્યું રાખી દો ને બકરી હાંડી અહીંયા આવતા તમારા હાથ પગ ધો સેવામાં ભગવાન એની ત્યાં આવે અને ભગવાન કહે છે પુંડલિક મારે તને મળવું છે અને ત્યારે પુંડલિક એમ કહે કે મહારાજ અત્યારે મારી માની સેવાનો સમય છે એટલે હું તમને અત્યારે ન મળી શકું તમારે જો મને મળવું હોય તો આલ્યો ઈટ આની ઉપર ઉભા રહ્યો અને ભગવાન પંઢરીનાથ જ્યાં સુધી પુંડલિકના માની સેવા પૂરી ન થઈ ત્યાં સુધી ઈટ ઉપર ઉભા રહ્યા કારણ જે જગ્યાએ મા બાપની સેવા થાય છે ને એ દીકરાને ભગવાનના દર્શન કરવા જવાની જરૂર નથી રહેતી ભગવાન સ્વયં કહે છે જે દીકરો કવિઓ કહે છે કે જ્યાં સુધી તમારી ઉમરાવાળી રાજી નહીં હોય ને ત્યાં સુધી ડુંગરાવાળીને તમે ગમે તેટલી સાડીઓ પહેરાવો કોઈ દી રાજી નહીં થાય તમારા માથે સાહેબ જ્યાં સુધી તમારી ઉમરાવાળી રાજી નહીં હોય માટે મા બાપના આશીર્વાદ લેજો અને ચોક્કસપણે કહું કે મા અને બાપના આશીર્વાદ લીધા હશે ને તો તમારે દુનિયામાં કોઈ દી કઈ મેળવવા નહીં જવું પડે દુનિયા સામે ચાલીને તમારી પાસે આવશે કારણ સ્વયં ભગવાન તમારી પાસે આવે પંઢરપુરમાં પુંડલિક